નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે આરઆરબી ગ્રુપ ડીનું બરાબર ફોર્મ કેવી રીતે ભરવું તેના અંગે માહિતી મેળવીશું. હવે જો 22 તારીખે છેલ્લી તારીખ છે અને આજે હું બરાબર આ ફોર્મ ફિલઅપનો એક તો વિડીયો બનાવી રહ્યો છું. તો ઘણી બધી તકલીફો હતી બરાબર છે. વચ્ચે થોડી સિસ્ટમ લેપટોપની અંદર પ્રોબ્લેમ થઈ ગઈ હતી, જેના કારણે યુટ્યુબ પર વિડીયો બરાબર શું અપલોડ નહોતો કરતો. તો મારી સિસ્ટમ મેં અપડેટ કરવા આપી હતી, તો બધું નવું અત્યારે મટીરિયલ આવ્યું એના પછી મેં માલ સામાન આવ્યો, મતલબ જે સિસ્ટમ છે મારી તે. તો હવે એના કારણે હવે જે વિડીયો છે એ રેગ્યુલર આપવાના બરાબર તમને શરૂ કરી રહ્યો છું. તો હવે ભાઈ ફોર્મ કેવી રીતે ભરવું, ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે, ઘણા બધા વિદ્યાર્થીઓએ બરાબર ફોર્મ ભરવાના બાકી છે. ઘણી બધી યુટ્યુબ ચેનલ છે જેના ઉપર ઓલરેડી આ ફોર્મ ફિલઅપના બરાબર વિડીયો આવી ગયા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આમ તો જોઈ લીધા છે, પણ હજી કોઈને કદાચ કંઈક બાકી રહી ગયું હોય, કંઈક ડાઉટ હોય તો ભાઈ હું અહીંયા કહી દઉં. તો ભાઈ ધોરણ 10 પાસ પર બરાબર તમારી આ ભરતી છે અને આગળ આપણે અહીંયા ચર્ચા કરીએ તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, જ્યાં તમને આપણો જે કોર્સ છે બરાબર એક આરઆરબી ગ્રુપ ડી માટે કોર્સ મળી જશે. રેકોર્ડેડ બેચ કોર્સ છે, જ્યાં આપણે પરીક્ષા પાસ કરવા માટે જે પણ જોઈએ એ બધી વસ્તુ આપી રહ્યા છે, રાઈટ, અને લાઈફ ટાઈમ વેલિડિટી છે. હવે જુઓ, આ તો બધું તમને ખબર જ છે બરાબર, પરીક્ષા પદ્ધતિ શું છે આની. આપણે આવીએ અહીંયા કે જે છેલ્લી તારીખ છે જે ફોર્મ ભરવાની એ કઈ છે ભાઈ, તો એ છે તમારી લાસ્ટ ડેટ છે એ છે 22 ફેબ્રુઆરી 2025, રાઈટ. લાસ્ટ ડેટ ટુ એપ્લાય ઓનલાઈન કઈ છે 22 ફેબ્રુઆરી 2025, રાઈટ. રાત્રે 12 વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટ ટુ પે એપ્લિકેશન ફીસ તો 24 ફેબ્રુઆરી 2025. સમજી લો 22 તારીખે તમે ફોર્મ ભર્યું, 10 વાગે ફોર્મ ભરવા બેઠા પણ મારું પેમેન્ટ રહી ગયું, તો કંઈ વાંધો નથી બરાબર, તમે બીજા દિવસે પણ પેમેન્ટ કરી શકો છો. 24 તારીખ સુધીમાં ટૂંકમાં તમે પેમેન્ટ કરી શકો છો. પણ હું તમને અહીંયા સલાહ આપીશ કે તમે તારીખ હવે મતલબ 2 દિવસ જ બાકી છે. આજે 20 તારીખે આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું, રાઈટ. તો મારા ખ્યાલથી 10-11 વાગે આ વિડીયો આવી જશે, તમને મળી જશે સવારે. તો આમાં શું થશે કે યાર તમે અત્યારે ફોર્મ ભરવા બેસો તો પણ આના અંદર ટાઈમ જશે. એટલે અહીંયા વિનંતી રહેશે બધાને કે ભાઈ તમે શું કરો, જેટલું વહેલા બની શકે એટલું વહેલા બરાબર આ ફોર્મ ભરી નાખો. ફીઝની આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા એસી, ઈબીસી, એસટી બરાબર, એક્સ સર્વિસમેન છે, ફિમેલ છે, ટ્રાન્સજેન્ડર છે, માઇનોરિટીઝ છે, એમને 250 રૂપિયા અહીંયા ચાર્જિસ છે. અને બીજી અધર કેટેગરીઝ છે, જનરલ કેટેગરી, તો એ લોકોને 500 રૂપિયા છે. ફી રિફંડેબલ છે બરાબર, 500માંથી જનરલને 500માંથી 400 પાછામાં આવશે. અને એસસી, એસટી, ઈબીસી છે બરાબર છે, એક્સ સર્વિસમેન છે, ફિમેલ છે, એ લોકોને 250માંથી 250 પૂરા પાછા મળી રહ્યા છે. મેન બીજી આપણે વાત કરીએ અહીંયા તો કરેક્શન વિન્ડો, કે ભાઈ માન લો કોઈ ભૂલ થઈ ગઈ અને જો તમારે એ બદલવી છે તો ક્યારે એ બદલી શકાશે. તો 25 ફેબ્રુઆરીથી લઈને 6 માર્ચ સુધીમાં બરાબર તમે જે ચેન્જીસ છે એ કરી શકો છો. ત્યારબાદ કે ભાઈ પરીક્ષા ક્યારે આવશે, તો પરીક્ષા તમારી જુલાઈથી લઈને ઓગસ્ટ મહિનાની વચ્ચે તમારી પરીક્ષા રહેશે. પણ મારું જે માનવું છે, મને જ્યાં સુધી ખબર છે કે આ પરીક્ષા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જશે, બરાબર છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો ધોરણ 10 પાસ પર આ ભરતી છે, બધાને ઓલમોસ્ટ બરાબર ખબર છે. અને 18થી લઈને 36 વર્ષનો જે વિદ્યાર્થી છે આના અંદર ફોર્મ ભરી શકે છે. 32,438ની બરાબર ભરતી છે, એ બધાને ખ્યાલ છે. અચ્છા, કોઈ આઈટીઆઈ કરેલું છે બરાબર, એ પણ અહીંયા એપ્લાય કરી શકે છે. બસ સૌથી પહેલાં તો શું છે ભાઈ, તમે વેબસાઇટ ખોલશો. કઈ વેબસાઇટ કે www.rrbapply.gov.in. આ વેબસાઇટ તમે ઓપન કરશો. આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, મારું ફેસ છે અહીંયા, હું જરા નાનું કરી દઉં છું. એટલે આવો તમને કંઈક બરાબર અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે, ઠીક છે. જ્યાં તમે અહીંયા એપ્લાય પર અહીંયા ખાલી જસ્ટ કર્સર મૂવ કરશો તો ત્યાં તમને બતાડશે કે ભાઈ ક્રિએટ એન એકાઉન્ટ અને ઓલરેડી હેવ એન એકાઉન્ટ. તો જો તમે પહેલી વખત બરાબર આરઆરબીની ભરતીમાં કોઈ ભરતીમાં બરાબર એપ્લાય કરતા હો તો તમે શું કરો ભાઈ, ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરો. જો ઓલરેડી તમે અત્યારે રિસેન્ટમાં કોઈ ભરતી ગઈ, જેમ કે આરઆરબી એનટીપીસી છે, એલપી છે, ત્યાં તમે બરાબર ફોર્મ ભર્યું હોય તો તમે ઓલરેડી હેવ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરીને બરાબર અહીંયા આગળ વધી શકો છો. સૌથી પહેલાં આપણે ક્રિએટ એન એકાઉન્ટ છે એની ચર્ચા કરી લઈએ. તો જુઓ, તમે કંઈક એના ઉપર ક્લિક કરશો તો ભાઈ આવું કંઈક પહેલાં થોડું આમ બતાડશે, બરાબર છે. અને અહીંયા લખેલું આવશે કે કેન્ડિડેટ્સ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એન એકાઉન્ટ ફોર એની CEN issued by RRB in 2024 are not required to register again. They should log in using the same username and password. કે 2024ની અંદર અગર કોઈ ભરતી આવી છે અને ત્યાં જો તમે ફોર્મ બરાબર ઓલરેડી ભરેલું છે, રજીસ્ટર કરેલું છે, તમારું એકાઉન્ટ ક્રિએટેડ થયું છે, તો તમારે અહીંયા કોઈ ફરીથી નવું એકાઉન્ટ છે બનાવવાની જરૂર છે નહીં, રાઈટ. તમે એનાથી તમે ચાલુ મતલબ લોગિન કરી શકો છો.
તમે ઓકે કરો કે ભાઈ ના ભાઈ અમારું નથી બનાવ્યું અમે, તો ઓકે કરીને બરાબર આપણે આગળ વધીએ. ત્યારબાદ અહીંયા આપણે જઈશું ક્રિએટ એન એકાઉન્ટમાં, એટલે તમને આ બધું દેખાડશે આવી રીતે. તો નેશનાલિટી તમે પસંદ કરી લો, તમારું ફૂલ નામ લખી નાખો. ફૂલ નામ કઈ રીતે લખવાનું છે કે જે ધોરણ 10ની માર્કશીટમાં તમને આપેલું છે એ પ્રમાણે લખવાનું છે. એ જ નામ તમે અહીંયા રીટાઈપ કરી નાખો. હેવ યુ ચેન્જ યોર નેમ, કે જો તમે નામ બદલેલ હોય તો યસનો જે પણ તમારે આવે તો એના અંદર બરાબર જવાબ આપી દેવાનો. યસ આવે તો પછી નીચેથી થોડી માહિતી માંગશો તો એ માહિતી જરા ફિલ કરી દેવાની. નો આવે તો ભાઈ કંઈ નહીં આવે. ડેટ ઓફ બર્થ તમારી બરાબર અહીંયા લખી નાખો. ધોરણ 10ની અંદર જે આપેલી છે તે પ્રમાણે, જે સર્ટિફિકેટ છે તમારું બરાબર માર્કનું તે પ્રમાણે બરાબર માર્કશીટમાં, અને એક ડેટ ઓફ બર્થ ફરીથી અહીંયા લખી દેવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ જુઓ, ઊભો આપણે ભાઈ અહીંયા વિડીયો છે આપણા પાસે. આ આપણે જરા આને ક્લિયર કરી દઈએ. પછી નીચે તમે અહીંયા કરશો ને એટલે જો શું આવે છે કે સિલેક્ટ એન્ડ જેન્ડર. સિલેક્ટ જેન્ડર છે બરાબર. અહીંયા જે પણ તમારો પુરુષ સ્ત્રી મેલ ફિમેલ બરાબર ટ્રાન્સજેન્ડર એ તમારે પસંદ કરી લેવાનું. પછી અહીંયા રીસિલેક્ટ કરી લેવાનું છે. ફાધરનું નામ લખવાનું છે જે ધોરણ 10ની અંદર તમે માર્કશીટમાં લખેલું હોય તે પ્રમાણે. એવી રીતે ફાધરનું નામ અહીંયા રીટાઈપ કરી દેવાનું છે. મધરનું નામ લખવાનું છે બરાબર. પછી મધરનું નામ રીટાઈપ કરી દેવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા તો નીચે કરશો તમને અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાં આવશે, તો તમારું ઈમેલ એડ્રેસ નાખી દો બરાબર છે. પછી તમે અહીંયા જનરેટ ઈમેલ ઓટીપી કરશો એટલે ઈમેલ ઉપર ઓટીપી આવશે, ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો. મોબાઈલ નંબર નાખી દેવાનો. પછી જનરેટ મોબાઈલ ઓટીપી તો તમારે પછી અહીંયા ઓટીપી નાખી દેવાનો છે. આધાર વેરિફિકેશન આવશે. આધાર કાર્ડનો તમારો જે નંબર છે તો વીઆઈડી નંબર છે નાખી દો બરાબર. ઓટીપી વેરિફિકેશન ઉપર તમે ક્લિક કરો, જનરેટ આધાર ઓટીપી. ઓટીપી આવે તો અહીંયા વેરીફાઈ કરી દો બરાબર છે, એટલે કામ તમારું અહીંયા થઈ ગયું. પછી અહીંયા નીચે તમારે ટિક માર્ક કરી દેવાનું રાઈટ. અને પછી તમારે શું કરવાનું છે કે ભાઈ ઉભા રહો, પછી છેલ્લે તમને અહીંયા પાસવર્ડ ક્રિએટ પાસવર્ડ કરવાનું હશે, તો પાસવર્ડ તમે બરાબર અહીંયા તમારું કોઈ કરી લો ને અહીંયા પણ પછી એ જ પાસવર્ડ તમે અહીંયા નાખી દો. પછી અહીંયા ટિક કરી લો આઈ એમ નોટ અ રોબોટ, અને પછી પ્રિવ્યુ અને ક્રિએટ એન એકાઉન્ટ આના ઉપર તમે બરાબર ક્લિક કરી દો એટલે તું શું થશે, તમારું જે એકાઉન્ટ છે બની જશે. અહીંયા પાસવર્ડ જે નાખવાનો છે એ થોડો ધ્યાનથી નાખજો બરાબર. પાસવર્ડ તમારે જે નાખવાનો છે એ તમે શું કરો તો થોડો ધ્યાનથી નાખજો, કારણ કે પાસવર્ડ જે કોમ્બિનેશન હોવું જોઈએ, કેપિટલ એક અક્ષર હોવો જોઈએ બરાબર, એક સ્મોલ હોવો જોઈએ, પછી બાકીના સ્મોલ હોવા જોઈએ, પછી @ છે અથવા બીજા કોઈ કેરેક્ટર તમે લઈ લો અને પછી 1 2 3 4 બરાબર એવી રીતે કંઈક નાખી દો. એક્ઝામ્પલના રૂપમાં બરાબર હું તમને અહીંયા પાસવર્ડ કહું કે જેમ કે આપણે લેટ્સ સે કોઈ બરાબર છે ઉભા રહો, પાછા આ પાસવર્ડનો ઉપયોગ ના કરતા, બધા નહીં તો બધા એ જ પાસવર્ડ નાખી દેશે. હું તમને બતાવું છું કેવો પાસવર્ડ કે Z બરાબર છે ABCD E @987 બરાબર. આવો પાસવર્ડ નાખો કોઈ. Z છે બરાબર, અહીંયા તમારો એ કેપિટલ છે, તો અહીંયા @ ની જગ્યાએ બીજો કોઈ યુઝ કરી શકો છો. અહીંયા તમે તમારું નામ છે એ પણ કરી શકો છો યુઝ, તો એનો પણ કંઈ વાંધો નથી. તો એ રીતે તમે પાસવર્ડ તમારી રીતે બનાવીને વિચારીને કરજો ભાઈ. અને પાસવર્ડ યાદ કરી લેજો. તમારે જે ગૂગલ કીપ નોટ્સ છે એના અંદર પાસવર્ડ પાછા એ નોંધી લેજો, નહીં તો પાછા ઘણા બધા પાસવર્ડ ભૂલી જતા હોય છે રાઈટ. આટલું તમે કરશો ને એના પછી શું થશે અહીંયા કે ક્રિએટ એન એકાઉન્ટ બરાબર તમારું થઈ ગયું. પછી તમે આગળ વધશો તો સાઇન ઇન ઇન્ટુ યોર એકાઉન્ટ, કે લોગિન વિથ આધાર અને લોગિન વિથ RRB એકાઉન્ટ. હવે જો અહીંયા લોગિનની જ્યારે વાત આવે છે તો બે વસ્તુ, કદાચ તમારામાંથી કોઈ બરાબર પાછળનું કોઈએ એકાઉન્ટ ક્રિએટ કર્યું હોય તો પાસવર્ડ ભૂલી ગયા હશે, અથવા હમણાં જ ક્રિએટ કર્યું હોય બરાબર તો પછી પાસવર્ડ ભૂલી ગયા હશે. તો એ બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે કે તમે અહીંયા ફોરગેટ પાસવર્ડ છે બરાબર, એના ઉપર ક્લિક કરજો. એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખવાનું કહેશે અને તમને ત્યાં ઓટીપી મળી જશે. ઓટીપી નાખશો એટલે પછી નવો પાસવર્ડ તમે ત્યાં ક્રિએટ કરી શકો છો બરાબર. એટલે આપણે અહીંયા શું કરવાનું, લોગિન વિથ આધાર વિથ RRB એકાઉન્ટ એ રીતે આપણે કરીને આગળ વધવાનું. આના અંદર મોબાઈલ નંબર તમારો નાખો, પાસવર્ડ નાખી દો, આઈ એમ નોટ અ રોબોટ, લોગિન કરી દો બરાબર છે. લોગિન કરશો 2 ફેક્ટર વેરિફિકેશન બરાબર અહીંયા માંગશે, એ તમે બરાબર એ કરી દો અને એ તમે વેરિફિકેશન નાખી દો. આ એકચ્યુઅલી છે ને જ્યારે પાસવર્ડ ખોવાઈ જાય છે ને એ કેસની અંદર આવે છે 2 ફેક્ટર વેરિફિકેશન રાઈટ.
તો એ તમે નાખી દેજો બરાબર ઓટીપી. જો પાસવર્ડ તમારે બરાબર જો તમે ભૂલી જાઓ તો, નહીં તો મારા ખ્યાલથી ડાયરેક્ટ જ લોગિન થઈ જાય છે. હવે આપણે આવીએ બીજી વાત ઉપર કે જ્યારે વેબસાઇટ ઓપન થશે તો તમને 30 મિનિટ અહીંયા આપવામાં આવશે બરાબર છે ફોર્મને ફિલ કરવા માટે. 30 મિનિટ તમને ફોર્મને ફિલ કરવા માટે આપવામાં આવશે. જનરલ ઇન્સ્ટ્રક્શન છે, ઓનલાઈન એપ્લિકેશન અને એપ્લિકેશન હિસ્ટ્રી, આ બધું તમને અહીંયા ઉપર જોવામાં આવશે. તમે અહીંયા જેમ કે જો ક્લિક કરશો રાઈટ, તો આ રીતે તમને બરાબર અહીંયા કંઈક જોવામાં આવશે. પછી નીચે તમે સ્ક્રોલ કરશો તો ઓનલાઈન એપ્લિકેશન બરાબર, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. હું બતાવું, આ ઓનલાઈન એપ્લિકેશન છે બરાબર, આના ઉપર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું. પછી આગળ આપણે વધીએ. ચલો, એ બધું લખેલું હશે અહીંયા કે ભાઈ 13 ભાષાઓમાં બરાબર છે આ છે પરીક્ષા છે ને બધું લખેલું હશે ઇન્ફોર્મેશન. આગળ વધશો તમે એટલે તમને અહીંયા 2 ઓપ્શન પાછા બતાડશે 2 ભરતી માટેના ફોર્મ ફિલઅપના. એક તો છે લેવલ 1 વાળા બરાબર. લેવલ 1 વાળા એટલે તમારા કયા ભાઈ, આજે તમે બરાબર છે આ ગ્રુપ ડીની બરાબર વાત કરી રહ્યા છો એ, તો એના અંદર તમને એક તો ફોર્મ તમારે જો ચેક કરવું છે ઓલી જે આખી ઓફિશિયલ નોટિફિકેશન, તો એ તમને એક દેખાડશે અને ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એ પણ તમને અહીંયા બતાડશે. આપણે તો ભાઈ અમદાવાદથી એપ્લાય કરવાનું છે એટલે અમદાવાદ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું. આઈ એમ નોટ કરન્ટલી ડિબાર્ડ બાય આરઆરબી ઓર આરઆરસી, કે ભાઈ મને બરાબર છે આરઆરબી અથવા આરસીસી દ્વારા શું કર્યો છે ભાઈ, મને બાકાત નથી કર્યો અથવા તો ભાઈ મને બેન નથી કર્યો. કદાચ કોઈ વિદ્યાર્થીને બેન કરેલો હોય તો એપ્લાય ન કરી શકે. તો આઈ એમ નોટ કરન્ટલી એના ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. પછી જુઓ અહીંયા તમે નીચે જોશો ને, જેમ કે આના ઉપર તમે ક્લિક કરશો તો તે તમને જે નોટિફિકેશન છે ઓફિશિયલ નોટિફિકેશન, એ ઓફિશિયલ નોટિફિકેશન દેખાશે. અને આ તમે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકો છો કોઈને ચેક કરવાની હોય. પછી તમે અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે ફોર્મ ભરવા માટેના, તો એ પણ તમને અહીંયા આપી દેવામાં આવશે. નેક્સ્ટ નીચે જશો તમે તો તમને અહીંયા આપવામાં આવશે ભાઈ બીજું છે કે વેરિયસ પોસ્ટ છે, અલગ અલગ પોસ્ટ છે જે બીજા બધા માટેની, તો એ બધું આપણે કામનું નથી. આપણે તો આગળ વધીએ બરાબર ક્લિક કરીને. આ બીજી ભરતી છે મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટેડ કેટેગરી માટે, તો એ આપણી કંઈ કામની નથી. તો એક તો એ આવશે એટલે નેક્સ્ટ અહીંયા ક્લિક કરવાનું અને આગળ પછી વધવાનું. આગળ તમે વધશો એટલે જુઓ નેક્સ્ટ સ્લાઇડમાં શું આવશે, તો આ રીતે બરાબર ઓપન થશે. અહીંયા તમને પર્સનલ ડિટેલ્સ, અધર ડિટેલ્સ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, અપલોડ પ્રોફાઇલ ડોક્યુમેન્ટ, પ્રેફરન્સ અને પ્રિવ્યૂ. સૌથી પહેલાં આપણે પર્સનલ ડિટેલ ફ્રી કરવાની છે, પછી અધર ડિટેલ્સ આવશે, પછી બીજી બધી માહિતીઓ આવશે. ચલો, તો પર્સનલ ડિટેલ્સની અંદર તો જો અમુક વસ્તુ તો લખેલી તમારી આવી જ જશે. પર્સનલ ડિટેલ્સમાં બરાબર અમુક વસ્તુ તમારી લખેલી છે અહીંયા ભાઈ આવી જ જવાની છે રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો અમુક વસ્તુ છે જ્યાં તમારે બરાબર અહીંયા ફિલ કરવાનું રહેશે, જેમ કે મેરિટલ સ્ટેટસ છે, રિલિજિયન છે બરાબર, મધર ટંગ છે, ચોઇસ ઓફ લેંગ્વેજ ઓફ એક્ઝામિનેશન કઈ ભાષામાં પરીક્ષા આપી છે, પરમનન્ટ વાઇઝેબલ માર્ક છે બરાબર, જે પણ તમારા શરીર ઉપર જે નિશાન હોય તે, તો 2 નિશાન તમારે અહીંયા આપવાના રહેશે. કોમ્યુનિટી છે તો કોમ્યુનિટી તમારે અહીંયા પસંદ કરવાની રહેશે ભાઈ, જે તમે કોમ્યુનિટીમાંથી બિલોંગ કરો છો. ત્યારબાદ પ્રેઝન્ટ એડ્રેસ છે અને પરમનન્ટ એડ્રેસ છે, બંને તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે એક્સ સર્વિસમેન છો કે નહીં તે તમારે બતાવવાનું રહેશે, અને તમે ભાઈ તમારે કોઈ ડિસેબિલિટી છે કે શું તે પણ તમારે અહીંયા બતાવવાનું રહેશે. ત્યારબાદ ડુ યુ નીડ અ સ્ક્રાઇબ ઇફ યોર રાઇટિંગ એબિલિટી ઇઝ અફેક્ટેડ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન મેન્શન્ડ ઇન પારા નંબર 11, કે ભાઈ જો તમને લખવાની અંદર કંઈ તકલીફ પડે છે એવું, તો ના ભાઈ નથી પડતી તો ભાઈ નો કરી દો, યસ હોય તો ભાઈ યસ કરી દો. EBC સર્ટિફિકેટ જો હોય તમારા પાસે તો ઇકોનોમી બેકવર્ડ ક્લાસ માટે તો એ લોકોએ નાખવાનું રહેશે. ડિટેલ્સ ઓફ સર્વિંગ રેલવે એપ્લિકન્ટ, તો શું તમે રેલવે એમ્પ્લોય છો તો ભાઈ તમારે એ માહિતી અહીંયા આપવાની રહેશે, ના હોય તો ભાઈ નો કરી દેવાનું. પછી નેક્સ્ટ તમારે શું આવશે કે ડિટેલ્સ ઓફ કોર્સ કમ્પ્લીટેડ એક્ટ રાઈટ, તો અહીંયા પણ તમારે કે ભાઈ આર યુ અ કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ ઇન રેલવે એસ્ટિમેશન પ્રોસેસિંગ NSE ગ્રાન્ટેડ બાય NCVT, કે ભાઈ તમે કોઈ આવો કોઈ કોર્સ કર્યો છે કે ભાઈ ના ભાઈ નથી કર્યો તો ના કરી દો, યસ કરવો હોય તો હા કરી દો.
પછી તમારે અહીંયા એકાઉન્ટ નંબરની ડિટેલ્સ નાખવાની રહેશે કે જેના અંદર તમારે પૈસા રિફંડ જોઈએ છે. રિફંડ ઓફ ફી, એકાઉન્ટ હોલ્ડર નેમ, પછી બેંક એકાઉન્ટ નંબર, ફરીથી તમારો બરાબર છે બેંક એકાઉન્ટ નંબર આવશે અહીંયા, IFSC કોડ તમારો આવશે બરાબર, બેંક નેમ અને બેંક એડ્રેસ છે તમારું આપોઆપ આવી જશે જ્યારે તમે IFSC કોડ નાખશો. એટલે આટલું તમારું જ્યારે પૂર્ણ થાય કામ, એના પછી તમારે શું કરવાનું છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેના અંદર તમારે ક્લિક કરવાનું. એના અંદર શું છે કે 2-3 ડિટેલ્સ આવે છે. એક તો કોઈએ IITI કર્યું હોય, કોઈએ બરાબર છે ધોરણ 10 પાસ કર્યું હોય, તો એ પ્રમાણેનું અહીંયા ડિટેલ્સ છે. તો ભાઈ લેટ્સ સે ITI અગર ક્વોલિફિકેશન સિલેક્ટ કરશો તો આટલું તમારે બરાબર ઇન્ફોર્મેશન ફિલ કરવાનું રહેશે કે ટ્રેડ છે, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, ડેટ ઓફ પાસિંગ, સર્ટિફિકેટ નંબર બરાબર, સર્ટિફિકેટ ઇસ્યુ બાય, સર્ટિફિકેટ ટાઈપ, તો આ બધું આવશે. ત્યારબાદ જો તમે ધોરણ 10 ઉપર તમે ફોર્મ ભરશો તો આ બધું તમારે બરાબર ડિટેલ્સ ફી કરવાની રહેશે. એટલે સેમ ટુ સેમ જ છે, એના અંદર કંઈ વધારે છે નહીં. નેક્સ્ટ, ફોટો અપલોડ કરવો. ભાઈ ફોટો અપલોડ કરવો છે ને ભાઈ, આ એક બહુ જબરજસ્ત વાળું કામ છે, ધ્યાન રાખજો. પરફેક્ટ 320 પિક્સલ અને 400-240 બરાબર આ જે ડાયમેન્શન આપેલા છે એ ડાયમેન્શન સાથે જ બરાબર એ ફોટાને બરાબર લેજો. કોઈ વેબસાઇટ ઉપર ઓનલાઈન એવું હોય તો તમારા પાસે જો ફોટો પડ્યો હોય તો ઓનલાઈન તમે સર્ચ કરીને કે ભાઈ બેકગ્રાઉન્ડ ક્લિયર કરવું છે, વ્હાઇટ કરવું છે બેકગ્રાઉન્ડ, કારણ કે આ લોકો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળા જે ફોટો છે બરાબર એને જ અપલોડ કરે છે પાછા, રાઈટ. જે સેલ્ફી છે એ નથી ચાલતી, મોબાઈલમાંથી લીધેલી સેલ્ફી થઈ ગઈ તો એ બધી તમારી અહીંયા નહીં ચાલે, રાઈટ. તો એ બધી વસ્તુ તમે ખાસ કરીને યાદ રાખજો. બીજી વસ્તુ અહીંયા કીધી છે કે ફોટો શુડ બી અ રિસેન્ટ કલર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ વિથ વ્હાઇટ બેકગ્રાઉન્ડ, નોટ ઓલ્ડર દેન 2 months. 2 મહિના જૂનો ફોટો નહીં લેવાનો. નહીં તો ભાઈ આપણે 2-3 વર્ષ 5 વર્ષ જૂના ફોટો જો અહીંયા લઈ જઈશું તો પછી આ લોકો જે કરી શકે છે. ડાયમેન્શન આ લોકોએ બરાબર અહીંયા આપી દીધું છે. JPG અથવા તો JPEG ફોર્મેટમાં હોવું જોઈએ. 50 KB થી લઈને 100 KB ની વચ્ચે ફોટો હોવો જોઈએ. ભાઈ મોબાઈલ અથવા તો સેલ્ફીથી ના પાડેલો હોવો જોઈએ, રાઈટ. પછી ભાઈ ફોટો શુડ હેવ અ ક્લિયર ફોન્ટ વ્યૂ ઓફ કેન્ડિડેટ વિધાઉટ કેપ એન્ડ ડાર્ક ગ્લાસીસ. તો ટોપી છે બરાબર એ પહેરેલી હશે તો નહીં ચાલે આના અંદર, અને તમે જો ડાર્ક ગ્લાસીસ છે બરાબર એ પહેરશો તો એ પણ અહીંયા નહીં ચાલે. ફેશિયલ ફીચર શુડ બી ક્લિયર, નોટ બી કવર્ડ બાય એની આઇટમ સચ એઝ માસ્ક, હેર ઓફ હેડ, ક્લોથ, શેડો, જ્વેલરી એસેટ્રા. તો ફેશિયલ ફીચર્સ છે તમારું જે મોટું દેખાવું જોઈએ ભાઈ એના અંદર તમારે કંઈ કોઈ માસ્ક પહેરેલું હોય બરાબર છે, પછી કોઈ વાળની અંદર કોઈ બીજી કોઈ વીક લગાવી દીધી હોય અથવા તો બરાબર છે કપડાં ત્યાં કંઈક હોય, મતલબ કંઈ પણ વસ્તુ હોય બરાબર છે તો એ નહીં ચાલે ભાઈ, ક્લિયર કટ મોઢું હોવું જોઈએ, જ્વેલરી પણ નહીં ચાલે. ત્યારબાદ નેક્સ્ટ કહે છે કે ભાઈ ધ મેઇન ફીચર ઓફ ધ ફેસ મસ્ટ નોટ બી કવર્ડ બાય હેર ઓફ હેડ, એની ક્લોઝ ઓર એની શોડો. અચ્છા, શું કીધું? કવર્ડ બાય હેર ઓફ હેડ, એની ક્લોઝ ઓર એની શોડો. ફોરહેડ, આઈઝ, નોઝ એન્ડ ચીન શુડ બી ક્લિયરલી વિઝિબલ. હવે ઘણા બધા બરાબર જેમ કે છોકરીઓ હોય તો ભાઈ આમ લટો નીકાળવાની આદત હોય તો એ લટો બરાબર અહીંયા ન નીકળવી જોઈએ. જો અહીંયા લટો નીકળશો તો પછી એ પરીક્ષાની અંદર બરાબર તમને બેસવાની દે. તો એ વાત કહી રહ્યા છે અહીંયા, રાઈટ. માથામાં પણ કંઈ પહેરવાનું નથી, મતલબ જે સિમ્પલ વાળ છે એ રીતે રાખવાના છે બરાબર. આમ ચોટલી વાળા દીવાન માથા ઉપર પાછળ એટલે થઈ ગયું કામ. ઇન કેસ the candidate wears glasses, then the photograph should not have any glare reflection on glasses and the eye should be clearly visible. જો તમે ગ્લાસીસ પહેરો છો બરાબર, કયા ગ્લાસીસની વાત કરો છો? જે મેં પહેર્યા છે એ વાળા, તો ત્યાં તમારે એક તો રિફ્લેક્શન ના આવવું જોઈએ બરાબર છે, આંખો બરાબર પ્રોપર દેખાવી જોઈએ. એટલે હું તમને સલાહ આપીશ કે ભાઈ તમે ચશ્મો બરાબર ઉતારીને જ ફોટો પડાવજો ખાસ, નહીં તો ભાઈ આના અંદર લોચા થશે, રાઈટ. પછી કહે છે કે એની ડેવિએશન ઇન uploaded passport size photograph other than the standard specification mentioned above will lead rejection at the later stage after the submission of application. લેટ છે તમે અત્યારે બરાબર બધું ડાયમેન્શન બરાબર કરીને તમે અપલોડ કરી દીધો કે હા ભાઈ આ 50 થી લઈને 100 KB નો જોઈએ, આટલાથી આટલો જોઈએ, કરી દીધો, રાઈટ. પણ પહેર્યા છે ગોગલ્સ તો પછી શું થશે? ફોર્મ રિજેક્ટ થશે, રાઈટ. એટલે એ ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ ઇમેજ, તમારે જે સિગ્નેચરની જે ઇમેજ છે, અચ્છા ફોટો અહીંયા અપલોડ કરીને પછી અહીંયા બ્રાઉઝ ઉપર ક્લિક કરશો તમે, બ્રાઉઝ ઉપર ક્લિક કરીને પછી અહીંયા અપલોડનું ઓપ્શન આવશે, રાઈટ. તો તમે ત્યાંથી બરાબર એ અપલોડ કરી શકો છો. પછી સિગ્નેચર છે, તો સિગ્નેચરની અંદર પણ માહિતી આપી દીધી છે. તો 60 પિક્સલથી લઈને 140 પિક્સલની વચ્ચે તમને અહીંયા ડાયમેન્શન આપેલા છે, એના વચ્ચે હોવી જોઈએ. બીજી વસ્તુ ખાસ કે ભાઈ તમે 30 KB થી લઈને 50 KB ની વચ્ચે હોવી જોઈએ. સિગ્નેચર મસ્ટ બી રનિંગ લેટર્સ, નોટ ઇન બ્લોક લેટર્સ. મતલબ અગર જો આવી સિગ્નેચર કરું બરાબર તો આ ખોટી વસ્તુ છે ભાઈ, આ સિગ્નેચર નહીં ચાલે,
સમજ્યા? એ બ્લોક લેટર્સની અંદર તમારે સિગ્નેચર નથી કરવાની, રનિંગ લેટર્સમાં તમારે સિગ્નેચર કરવાની છે. કરશું રાઇટિંગમાં, કરશું રાઇટિંગ લઈ લો. અથવા તો તમે નામ લખો છો મયુર, તો ભાઈ તમે આવી રીતે લખો ને યાર, આમ લખો, આ રીતે તમારું જે પણ XYZ જે પણ નામ છે તે. ત્યારબાદ સિગ્નેચર મસ્ટ બી ઓફ ધ એપ્લિકેટેડ ઓનલી, નોટ ઓફ ધ એની અધર પર્સન. ભાઈ જે વ્યક્તિ એપ્લાય કરી રહ્યો છે, જે વ્યક્તિ ફોર્મ ભરે છે, ભાઈ ફોર્મ ભરે છે મતલબ કે જે વ્યક્તિના નામથી ફોર્મ છે એના જ શું રહેશે ભાઈ, સિગ્નેચર રહેશે. બીજા કોઈ મમ્મી પપ્પાના જે સિગ્નેચર છે અથવા બીજા અધર કોઈ પણ વ્યક્તિ છે એના સિગ્નેચર નથી ભરવાના, અરે એનું સિગ્નેચર નથી આપવાના. અને સિગ્નેચરની અંદર પાછળ વ્હાઇટ હોવું જોઈએ બેકગ્રાઉન્ડ, બરાબર, અને ઉપર તમારે વ્હાઇટ ઉપર બ્લેક અથવા બ્લુ પેનથી તમે સિગ્નેચર કરી શકો છો. નેક્સ્ટ આ બધી પ્રોસેસ થશે. ત્યારબાદ તમારું બરાબર છે શું થશે ભાઈ અહીંયા કે પ્રેફરન્સ પ્રિવ્યૂ, એના ઉપર તમે આવશો. પ્રેફરન્સ પ્રિવ્યૂ ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો જુઓ મેં અહીંયા વિડીયો આનો બનાવ્યો છે, કારણ કે સૌથી વધારે જે પ્રશ્ન હતા વિદ્યાર્થીઓના આના અંદર કે સર આમાં શું છે સર, આ કેસ મતલબ શું છે, બરાબર છે. ચલો તો વાત કરીએ કે ભાઈ આમાં શું છે. જુઓ પ્રેફરન્સ રિવ્યૂમાં અહીંયા સૌથી પહેલાં તો આ બાજુ બરાબર સિલેક્ટેડ આરઆરબી, બરાબર, મતલબ કઈ કઈ જગ્યાએ જે એલિજિબલ પોસ્ટ છે એના અંગે બરાબર અહીંયા વાત થશે. તો ટોટલ મને આ ઝોનની અંદર 14 પોસ્ટ જોવા મળી. જુઓ નીચે કરું છું અહીંયા હું, ટોટલ મને 14 પોસ્ટ અહીંયા જોવા મળી છે. હવે પ્રેફરન્સની અંદર મેં દર વખતે વિદ્યાર્થીઓને શું કીધું છે કે સૌથી પહેલાં તમે એવી પોસ્ટ પસંદ કરો, બરાબર છે, કે જે ડેસ્ક જોબ હોય, મતલબ ડેસ્ક એટલે ભાઈ જેના અંદર કામ તમારે કોઈ વર્કશોપની અંદર કરવાનું હોય, તમારે બહાર બરાબર ઓછું ફરવું પડે, કોઈ મતલબ રૂમ હોય એના અંદર તમે બરાબર ઓફિસમાં કંઈ કામ કરો, તો એ બરાબર છે, રાઈટ. એના પછી જે પણ તમે પોસ્ટ બધી ફિલ કરો છો એ તમે ભલે કરો છેલ્લે, કંઈ વાંધો નથી, પણ ફર્સ્ટ પ્રેફરન્સ તમે બરાબર એને આપો. કારણ કે થશે શું કે તમને ખબર છે કે અહીંયા જે બીજી બધી જે પોસ્ટ છે કે જે કામ કરવાની છે બહાર જઈને, ભાઈ એ તમે લિટરલી જોશો તો થોડી મજૂરી ટાઈપની છે, રાઈટ. આમ તો જુઓ ખરેખર તમને વાત કહું કે ભાઈ અત્યારે સરકારી નોકરીની અંદર મજૂરી કરવા મળે તો ભાઈ કરી લેવાય. કોના માટે ભાઈ? આ કે જેને નોકરીની જરૂર છે તેના માટે. જેને પાસે ઓલરેડી છે ભાઈ એના કોઈ જરૂર નથી. જેને ખબર છે કે નહીં સર મને જોઈએ છે નોકરી, હું કામ કરી લઈશ, તો ભાઈ હું તમને કહું છું 2 વર્ષ આના અંદર મહેનત કરી લો, 3 વર્ષ મારા ખ્યાલથી 3 વર્ષ પછી છે તમે અહીંયા આના અંદર શું કરી શકો છો કે આગળ શું કહેવાય ને ઇન્ટરનલ એક્ઝામ આપીને આગળની જે ઉપરની જે પોસ્ટ છે એના ઉપર જઈ શકો છો, બરાબર. તો ત્યાં સુધી તમારે 2-3 વર્ષ છે થોડી મહેનત ત્યાં કરવી પડશે. જો અગર તમારું સિલેક્શન થાય છે નીચે જે કોઈ જગ્યાએ, તો ભાઈ કર લો મહેનત યાર, 30-40 હજાર બરાબર પગાર મળે છે. આમે તમે કંઈક કરવા મતલબ ઘરે બેસીને કંઈક કરો એના કરતાં બીજું કંઈ કામ કરો તો કર લો યાર, શું વાંધો છે. ચલો બીજી વસ્તુની વાત કરીએ અહીંયા કે અલગ અલગ તમને બરાબર અહીંયા પોસ્ટ જોવા મળશે. હવે તમારામાંથી ઘણા બધાએ પોસ્ટ પસંદ કરી લીધી હશે કે ભાઈ કઈ કઈ પોસ્ટ બરાબર છે. નીચે તમે જશો, એક સેકન્ડ જરા, નીચે તમે બરાબર અહીંયા જશો ને એટલે તમને અલગ અલગ અહીંયા જોવા મળશે. જુઓ જેમ કે આ તમે જુઓ કે આઈ એમ નોટ કરેન્ટલી ડિબાર્ડ બાય ધ આરઆરબી, આગળ આપણે ટીક કર્યું એટલે અહીંયા ટીક ઓલરેડી આવશે. અહીંયા એગ્રી કરી દેવાનું, અહીંયા ટીક કરી દેવાનું, બરાબર છે. એન્ટર ધ પ્લેસ કરી દેવાનું, બરાબર છે. તારીખ આવી જશે તમારી અને અહીંયા એપ્લિકેટની જે સિગ્નેચર છે બરાબર તે આવી જશે. આગળ આપણે જઈએ, વાત કરીએ ભાઈ આની. તમે જો આના ઉપર ક્લિક કરશો ને, જેમ તમે આના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં સાઈડમાં બરાબર અહીંયા તમારું આવી જશે કે તમારે પહેલાં બરાબર કઈ કઈ પોસ્ટ જોઈએ છે. હવે જુઓ મેં શું કર્યું હતું જ્યારે અત્યારે હું ફોર્મ ભરતો હતો, હું તો જસ્ટ ખાલી તમારા માટે ફોર્મ ભરતો, મેં કંઈ ફોર્મ નથી ભર્યું. આ તો જસ્ટ આ પેમેન્ટ નથી કર્યું મેં ખાલી તમને બતાવવા માટે આ હું જોતો હતો, રાઈટ. તો મેં જેમ કે તમને કીધું કે ભાઈ મેં પહેલાં એવી બધી પોસ્ટ પસંદ કરી કે જેના અંદર કામ કેવું હોવું જોઈએ, ભાઈ ભલે વેકેન્સી ઓછી છે, ભરતી ભલે ઓછી છે કંઈ વાંધો નથી, પણ શું હોવું જોઈએ કે ભાઈ જ્યાં કામ છે બરાબર ત્યાં વ્યવસ્થિત કરવાનું છે, ખાસ કરી લેડીઝ માટે. તો તમે વર્કશોપ અસિસ્ટન્ટ છે, SNT છે, ત્યારબાદ વર્કશોપ છે અસિસ્ટન્ટ અસિસ્ટન્ટ વર્કશોપ છે, અસિસ્ટન્ટ બ્રિજ છે, લોકો શેડ છે. હવે આના અંદર મેં પાછા ચેન્જીસ કર્યા છે. જો મેં બધા અહીંયા સિલેક્ટ કરી લીધા, પણ મને અમુક જે લાગ્યું કે યાર અમુકની અંદર મને આના અંદર બરાબર મતલબ પોસ્ટની અંદર બરાબર મજા નથી કે આના અંદર મહેનતવાળું કામ છે. જેમ કે અસિસ્ટન્ટ બ્રિજ, તો તમારે દર વખતે જ્યાં જે બ્રિજ ખરાબ હશે ને એ બ્રિજના ત્યાં તમારે જવું પડશે, બરાબર, એ રિપેર કામ કરવા જવું પડશે. અને અસિસ્ટન્ટ બ્રિજની જે પોસ્ટ એવી છે કે તમારે મતલબ તમને 20 દિવસ સુધી 21 દિવસ સુધી ઘરના બહાર જ મોકલશે કામ કરવા માટે,
ત્યાં તમારે એવું ના વિચારતા કે અમદાવાદમાં નંબર આવે તો અમદાવાદમાં જ કરવાનું છે, નહીં. જ્યાં બ્રિજનું કામ કરવાનું હશે બરાબર છે ત્યાં તમારે બરાબર જવું પડશે. હા, એક એડવાન્ટેજ છે કે અહીંયા તમને પૈસા વધારે મળશે. એક બીજી ખાસ વસ્તુ કહું તમને, ત્યાંના અંદર જેટલી પણ એ બધી પોસ્ટ છે કે જે બરાબર એ કોઈ રૂમના અંદર કરવાનું નથી, જે કોઈ બરાબર ટ્રેક ઉપર છે, જે કોઈ જોબ છે એવી કે જે તમારે બહાર તમારે ઘરથી દૂર બરાબર કરવી પડે છે, તો એ બધાની અંદર તમને પૈસા છે ત્યાં વધારે મળશે. રાઈટ, બધામાં પૈસા તમને ત્યાં વધારે મળવાના છે, એટલે એ ખાસ તમને ધ્યાન રાખજો. તો મેં શું કર્યું કે ભાઈ અમુક જે પોસ્ટ છે કે ના ભાઈ આ પોસ્ટ અત્યારે બરાબર નથી જોઈતી, આ પોસ્ટ નથી જોઈતી, એ પોસ્ટને ભાઈ શું કર્યું, ભાઈ જો મેં ડિસિલેક્ટ કરી દીધું કે ભાઈ આને ડિસિલેક્ટ કરો. રાઈટ, ઘણી બધી પોસ્ટ છે મેં એને ડિસિલેક્ટ કરી દીધી કે ભાઈ હટાવી દીધી, ભાઈ આ અત્યારે નહીં, આની 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 બરાબર છે. જો સિલેક્શન બધું કર્યું છે મેં અહીંયા. રાઈટ, બીજી કઈ છે ભાઈ, આપણે જોવા દઈએ આને. જો અહીંયા સુધી આપણે અહીંયા સમજીએ તો આટલી કંઈક પોસ્ટ હતી ભાઈ, અસિસ્ટન્ટ એસએનટી, અસિસ્ટન્ટ વર્કશોપ, અસિસ્ટન્ટ બરાબર લોકો શેડ ડીઝલ. આ કારણ કે ઓલો લોકો શેડ ડીઝલમાં પણ શું હોય છે કે બહાર નથી જવાનું, તમારે જે એક જે શેડ હોય છે ત્યાં જ કામ કરવાનું છે. ઇલેક્ટ્રિકની અંદર પણ એવું છે, આના અંદર ઓપરેશનમાં પણ એવું છે. ત્યારબાદ આ જે એસી રિપેરવાળું છે કે ભાઈ વર્કશોપ છે બરાબર, એસી વાળી ટ્યુબલાઇટવાળી, તો એના અંદર પણ જે ગાડીના જે બરાબર એસી અને જે ટ્યુબલાઇટ છે બરાબર એ બધા ચેક કરવાના હોય, એ વસ્તુ છે. ત્યાં પણ એટલું નથી. ટીએલ અને એસી છે, તો આના અંદર તો પ્રોપર જે તમારે ટ્રેન રેલવે આવે જે સમય હોય, જે ટાઈમે એનું બરાબર જે સર્વિસ એ બધું કરવાનું, તો એ તમારે બધું કરવાનું હોય. પોઈન્ટ્સમેન બી છે, તો એ પણ મેં અહીંયા નીચે નાખી દીધું. હવે આના પછી જેટલી પણ મેં પોસ્ટ સિલેક્ટ કરી કે 1 2 3 4 5 6 7, એ પછી શું કરી ભાઈ મેં જોઈન કરી કે ભાઈ આમાંથી કઈ પસંદ કરવા જેવી છે. રાઈટ, કારણ કે આના પછી જે બ્રિજ છે, કેરેજ અને વોગન છે, પીવે છે બરાબર, ટ્રેક મશીન છે, ટીઆરડી છે, ટ્રેક મેન્ટેનર છે, તો આ બધી પોસ્ટની અંદર ક્યાં ને ક્યાંક તમારે બરાબર ફિલ્ડ વર્ક કરવાનું રહેશે. તો ફિલ્ડ વર્કની જેટલી પણ પોસ્ટ હતી એ મેં ભાઈ રાખી દીધી બરાબર છે. પછી જુઓ હું તમને અહીંયા પ્લે કરું છું વિડીયો. જો અહીંયાથી ભાઈ આપણે સિલેક્ટ કરી, બરાબર આગળ જોવા દઉં ડાયરેક્ટ. પછી આ પસંદ કરી, પછી કઈ પસંદ કરી છે, ટ્રેક મશીનવાળી પસંદ કરી, પછી ટીઆરડી વાળી અસિસ્ટન્ટ ટીઆરડી, અને પછી છેલ્લે બરાબર છે મેં રાખી છે અસિસ્ટન્ટ બ્રિજ. એ રીતે મતલબ મેં અહીંયા કંઈક જે આ જે બરાબર પોસ્ટની પસંદગી છે મેં કરી છે. મારો જો સિમ્પલ ફંડો છે, જ્યારે પણ તમે ફોર્મ ફિલઅપ કરો છો, હંમેશા જો તમારે પૈસા વધારે જોઈએ સેલરી ગવર્મેન્ટની અંદર, તો ફિલ્ડ જોબને પસંદ કરો. બરાબર, સિમ્પલ હિસાબ છે. સેલરી વધારે જોઈએ તો ફિલ્ડ જોબ બરાબર છે. જો સેલરી બરાબર તમારે ઓછી જોઈએ છે, સેલરી ભાઈ નહીં સર સેલરીનો કોઈ વાંધો નથી કે મને બરાબર છે આટલી જોઈએ છે, થઈ જશે, તો ભાઈ તમે શું કરો, તમે ડેસ્કટોપ છે ભાઈ એ પસંદ કરો કે જે રૂમની અંદર કામ કરવાનું અથવા જ્યાં શેડની અંદર તમારે, તો એ પસંદ કરો. હવે તમે છે ને અહીંયા પ્રિવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે તમારું કંઈક જે ફોર્મ છે એ ફોર્મ બરાબર અહીંયા ઓપન થઈને આવી જશે. બરાબર, આ રીતે બરાબર તમે ફોર્મ જોઈ શકો છો. તો એ ફોર્મ તમને ઓપન થઈને બરાબર આવી રીતે દેખાશે. ઓકે, પછી ત્યાં નીચે આઈ હેવ રીચેક એન્ડ અબાઉટ ડિટેલ્સ એન્ડ ફાઉન્ડ કરેક્ટ, બસ સિલેક્ટ કરી પસંદ કરીને સબમિટ ઉપર ક્લિક કરી દો. પછી શું આવશે ભાઈ, પછી અહીંયા પેમેન્ટનું આવશે. ભાઈ આપણે પેમેન્ટ નથી કર્યું. રાઈટ, ચલો ભાઈ એક સેકન્ડ જરા. ઓકે, તો આ રીતે આવશે, બધી ડિટેલ્સ લખેલી આવશે. તો એ પ્રમાણે તમારું ભાઈ રહેશે અહીંયા. ઓકે, ચલો પે વિથ એસબીઆઈ એવી રીતે લખેલું આવશે. હવે આ બધું થશે તમારું, એટલે ભાઈ તમારું ભાઈ પેમેન્ટ થઈ ગયું, એટલે તમારું જે ફોર્મ છે એ ભરાઈ ગયું. એટલે વિડીયો ઘણો આમ તો જોવા જઈએ તો 30 મિનિટનો તો ઓલમોસ્ટ આ વિડીયો બની જ ગયો. મને ખબર હતી કે ભાઈ આ વિડીયો લાંબો જવાનો છે. આ રીતે તમારું જે ફોર્મ છે બરાબર તમે ફિલ કરી શકો છો. કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. પોસ્ટ પ્રેફરન્સની અગર હું વાત કરું તો ભાઈ તમે હજી તમને એવું લાગે કે ભાઈ સર મતલબ તમને એવું લાગે કે ભાઈ હજી કોઈના વિડીયો જોવા છે તો તમે યુટ્યુબ પર બરાબર વિડીયો જોઈ લો, કારણ કે ઘણા બધા લોકોએ આના ઉપર વિડીયો બનાવેલા છે. તો ખોટી બરાબર એકને એક મહેનત કરવી કંઈ કામ નથી. હા, પણ મારે ખાલી ફોર્મ ફિલઅપ ઉપર વિડીયો બનાવતો એટલે મેં અહીંયા વિડીયો બનાવ્યો. મેં આગળના વિડીયોની અંદર પણ એક વિડીયો જે બનાવ્યો હતો કે ભાઈ કઈ પોસ્ટ પસંદગી કરવી જોઈએ, તો મેં ત્યારે પણ વાત કરી તમે જોઈ લો પ્રોપર જે રેલવેની અંદર કામ કરે છે
એ લોકોએ પણ આના ઉપર બરાબર વિડીયો બનાવે છે કે ભાઈ શું કામ કરવાનું છે શું નથી, તો તે તમને શું વધારે માહિતી આપે. મારું જે કામ છે, હું જે એક્સપર્ટ છું બરાબર જે બાબતમાં, તો શેના અંદર તમને પરીક્ષા પાસ કરવાની અંદર, બરાબર સિમ્પલ સાદી વાત કહું કે પરીક્ષા પાસ કરવાની અંદર ભાઈ હું એક્સપર્ટ છું. કામ ત્યાં શું કરવાનું છે બરાબર તમારે જાતે જરા ચેક કરવું પડશે અમુક જગ્યાએ. કારણ કે જો અગર હું આ બધા ઉપર જ અગર વિડીયો બનાવવા બેસીશ, રાઈટ, ખબર તો ઘણું બધું હોય છે, પણ અગર આ બધી વસ્તુ પર જ વિડીયો બનાવવા બેસીશ તો પછી જે મારે બીજા જે કામ કરવાના છે ભાઈ તમને ભણાવવા માટેના, એ બધા કામ નહીં થાય. બરાબર છે. એટલે આ વસ્તુ છે, મારી ટીમ ભાઈ નાની છે, એટલે એના કારણે મારે સિલેક્ટેડ જે વિડીયોઝ છે એ જ અપલોડ કરવા પડે છે બરાબર તમારા માટે, કે જે તમને ખરેખર યુઝફુલ હોય. અને જે ઓલરેડી બનાવેલા હોય યુટ્યુબ પર હોય તો પછી એ હું વધારે એપ્રોચ નથી કરતો બનાવવામાં, રસ નથી દાખવતો. કોર્સ જેને ખરીદવું હોય ભાઈ કોર્સ તમે બરાબર એની ખરીદી કરી લો. તમને કોર્સ એપ્લિકેશન ઉપર મળી જશે. બધું આના અંદર આપણે કોર્સની અંદર કવર કરી રહ્યા છે. ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ છે, ક્લાસ પીડીએફ, ટોપિક ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ છે, પ્રિઝર પેપર, મૂક ટેસ્ટ બધું આપણે આપી રહ્યા છે. 1000 રૂપિયા કિંમત છે આની અને લાઈફ ટાઈમ બરાબર વેલિડિટી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી છે એ જે કોર્સ છે આપણે એની ખરીદી કરી શકે છે. વિડીયો ગમે તો લાઇક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને કોઈ અગર ડાઉટ હોય તો ભાઈ શું કરો ભાઈ કમેન્ટ કરી દો. તો અહીંયા સુધી આપણે મિત્રો લેક્ચર રાખીએ છીએ. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.